રાજસ્થાન વિધાનસભાનું ઇલેક્શન હતું અને એ વિધાનસભાના ઇલેક્શનમાં સીપી જોશી ઉભેલા એઝ અ મને લાગે છે કેન્ડિડેટ ઓફ સીએમ કેન્ડિડેટ હતા અને એ સીપી જોશી એ હાર્યા. કલ્યાણસિંહ ચૌહાણ હતા એની સામે હાર્યા. બને જ નહીં કે સીપી જોશીનો ચહેરો હારે અને કેન્ડિડેટ સીએમ તરીકે એમને પ્રમોટ કરેલા અને એ હાર્યા એક વોટથી જ્યારે હાર્યા ત્યારે તહલકો મચી ગયો 2004ની અંદર 2008ની અંદર કે આ શું થયું, આવું કઈ રીતે બની શકે. અને 2008ના રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી વખતે આ બનેલી ઘટના હતી અને એ વખતે એક વોટથી સીપી જોશી હાર્યા. એ હાર્યા એનો વાંધો નહીં, પણ હાર્યા એ દિવસે ઘટના એવી બની હતી કે માંદગી અથવા અગત્યના કોઈ કારણસર સીપી જોશીના મમ્મી અને વાઈફ આ બે જણાએ મતદાન નહોતું કર્યું. એટલે એમને ઇક્વલ લઈ જનારા અને જીતાડનારા 2 વોટ ઘરમાં રહી ગયા. એ જ 2 વોટ ઘરમાં રહી ગયા. તમે વિચાર કરો ખાલી કે તમે ખાલી નાનકડી એક વસ્તુની ભૂલ કે આળસ એ તમને અલ્ટિમેટલી કોસ્ટ યુ અ થ્રોન. આખું સિંહાસન તમારા હાથમાંથી જાય છે. 2004 જ્યારે કર્ણાટક વિધાનસભાનું ઇલેક્શન હતું અને એ વખતે સેમ સિચ્યુએશન પાછું થયેલું, બહુ અદ્ભુત ત્યારે બનેલું. એ વખતે AR કૃષ્ણમૂર્તિ હતા, એ એક વોટથી હાર્યા, એક જ વોટથી ધ્રુવ નારાયણની સામે. અને એક વોટથી AR કૃષ્ણમૂર્તિ હાર્યા અને એ પછી ખબર પડી કે આખો દિવસ બધે જ ગયા હતા. અહીંયા ગયા, પેલા બૂથ ઉપર, અહીંયા ત્યાં બધે વિઝિટ મારી. એમના ડ્રાઈવરે 2 વાર પૂછ્યું કે સાહેબ 1 ઘંटे के लिए मैं जाके आऊँ ન જવા દીધો. એના ડ્રાઈવરનો વોટ બાકી હતો, એના ડ્રાઈવરે વોટ નહોતો આપ્યો. આ વાત પછી પાછળથી બહાર આવી અને 2004ની સાલમાં એ હાર્યા. 1999ની સાલમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી જ્યારે જયલલિતાએ ટેકો ખેંચી લીધો અને એ વખતે જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ મુકાયો એમની સામે અને ફ્લોર પર વોટિંગ થયું ત્યારે એક વોટથી NDA સરકાર હારી અને આખી સરકાર ઉથલી પડી. એક જ વોટના ડિફરન્સથી વાજપેયી સિંહાસન ભ્રષ્ટ થયા, વડાપ્રધાન પદ છોડવું પડ્યું. એ ત્યારે અવિશ્વાસની દરખાસ્તની સામે સિંગલ વોટ એમને જો વધારે મળ્યો હોત, એક જ વોટ, તો કદાચ મેદાન મારી ગયા હોત. પણ એ એમના ઇતિહાસમાં એક એવું પન્નું લખાઈ ગયું કે જેમાં લખાયું એક વોટના કારણે વાજપેયી સરકાર આખી ઉથલી પડી અને એમને સત્તા છોડવી પડી. આવી મોટી દુર્ઘટના પણ ક્યારેક બને છે, આ બની શકે. એક વોટના કારણે પણ આવું બને. 1961ની સાલમાં ઇન્ડિયાની બહારના કોઈ કન્ટ્રીમાં, ઝાંઝીબાર જેવા નાનો વિસ્તાર, ટિપિકલી ઇન્ડિયાની જેમ જ ચુનાવ લડાતો હોય એવી ચૂંટણીઓ થતી અને આ ઇલેક્શન કેમ્પેનમાં બધી મહેનત કરી અને ત્યાંનો કોઈ ઉમેદવાર એક વોટથી જીત્યો. એક વોટથી જીત્યો એનો વાંધો નહીં, પણ એક વોટથી જીત્યો એ પાર્ટીને 10 સીટ મળી, સામે 9 સીટ હતી, આની સરકાર બની. તમે વિચાર કરો, એક વોટ આખી ગવર્મેન્ટ બનાવે છે, ખાલી સીટ નથી અપાવતી. કારણ કે એક જ વોટના કારણે આને 10મી સીટ મળી અને સામે 9 સીટ હતી, એક જ સીટ વધારે અને છેલ્લી સીટ જે એક વધારે હતી એને એક જ વોટ વધારે અને એના કારણે સત્તા અને સરકાર એની બની. એક જ વોટ અને એક જ સીટ, એની તાકાત એ હતી કે એ આખું અલ્ટિમેટલી ચેન્જ કરી શકે, બધું ફેરવી શકે અને સરકાર બનાવી શકે, એટલી તાકાત છે. ક્યારેક છે ને આપણે આપણું કર્તવ્ય દિવસે ન નીકળ્યા હોય બહાર, ઘણી વાર, અને બહાર ન નીકળીએ અને પછી આપણને સારા કામોની અપેક્ષા ચોક્કસ રહે કે આમ કરી આપવું જોઈએ, પેલા આમ કરી આપવું જોઈએ, પ્રજા માટે આમ કરવું જોઈએ. આપણા કર્તવ્યને બજાવવા માટે ત્યારે તડકામાં કલાક ઊભા રહેવું. મે મહિનાની ગરમીમાં તમે ચૂંટણી રાખો તો કોણ યાર તડકામાં બધા ઊભા રહે? એવી રીતે થોડા કોઈ બહાર નીકળે. કેવી ગરમીમાં રાખે છે. આ લોકો વિન્ટર સિઝનમાં રાખવું જોઈએ ને તો તમે ધાબળામાં જતા રહો. વિન્ટરમાં રાખે તો ત્યારે ધાબળામાં જતા રહેશો. તમને તડકો પીગાળી નાખે છે તો ધાબળામાં જતા રહેશો, કારણ કે ઠંડીમાં તમે થીજી જાઓ છો, તમે પીગળતા નથી. માણસ પીગળે તો વહે, બરફ તો વહે નહીં, પાણી વહે. એટલે પીગળશે ઉનાળામાં, એમ સમજીને આ લોકો ઉનાળામાં રાખે છે. બાકી વહેતા જ નથી આપણે, અને આપણે નીકળીએ નહીં બહાર અને એની અસર દેખાય. અને જે વખતે આપણે બહાર નીકળીએ એની પણ અસર દેખાય, બરાબર? એ પણ આપણને ખ્યાલ આવે. એટલે ક્યારેક આવા દિવસો આવ્યા હોય ને ત્યારે લૌકિક કાર્ય છે, પણ એ લૌકિક કાર્ય અસરકારી બનતું હોય ને આપણી પર જો અસર પાડવાનું હોય તો આવા કર્તવ્યો ચૂકવાના ન હોય. કારણ કે સિંગલ વોટ કાઉન્ટ્સ. એક વોટની પણ એક તાકાત હોય છે અને એ માત્ર છે ને કોઈ ઇન્ડસ્ટ્રીમાં કે કંપનીમાં નહીં, આખા રાષ્ટ્રમાં બધે જ એની તાકાત હોય છે. એક જ વ્યક્તિ, અને એના કારણે પણ આ થઈ શકે. દુનિયાના કેટલા બધા દેશો, દુનિયાના લગભગ 18 દેશો શાંતિ ઈચ્છે છે, યુદ્ધ વિરામ ઈચ્છે છે, બધું સ્મૂથલી ચાલે એવું ઈચ્છે છે, પણ પાવર ઓફ વન એક માણસ નથી ઈચ્છતો. એક માણસ નથી ઈચ્છતો. હવે
હવે જ્યાં સુધી એ ભાઈને ગળે ના ઉતરે, હવે આપણને કે મને ગળે નથી ઉતરતું, હવે આખી દુનિયાને બધું ગળે ઉતરી ગયું, એમને ગળે નથી ઉતરતું. જ્યાં સુધી એમને એમ નહીં થાય કે મારે શાંતિ સ્થાપવી છે ત્યાં સુધી નથી સ્થાપી શકાતી. આ એકની સત્તા છે ને, તો એ એકની સત્તા કેટલા બધા જીવોને હેરાન કરે છે, કેટલા દેશોના વડાપ્રધાન ને રાષ્ટ્રપતિની ઊંઘ હરામ કરે છે. તમે વિચાર તો કરો ખાલી કે દુનિયાભરના આની અસર હોય છે ને. એક માણસ ખાલી એને ત્યાં જોરદાર છીંક ખાધી, એ જોરદાર જે છીંક ખાધી એના ચેન રિએક્શનમાં દુનિયાભરના પેટ્રોલ પંપો વાળાને બગાસું આવ્યું, દુનિયાભરના હીરા સોના ચાંદી વાળાને બગાસું આવ્યું, દુનિયાભરના જેટલા બધા બીજા પ્રવાહ બધાને બગાસું આવી ગયું. એ કે ભાઈ એને છીંક ખાધી, એમાં ઘણા બધાને ઊંઘ આવવા માંડી કે શું કરીએ, પણ ઉથલ પાથલ થઈ ગઈ. એક વ્યક્તિના કારણે થઈ અને આવું થતું હોય. આપણે કેટલો બધો પ્રયત્ન કર્યો હોય ને પ્રયત્ન કર્યા પછી એક માણસ આડો ચાલે તો એના કારણે આખો પ્રયત્ન નિષ્ફળ જાય. બધું પ્લાનિંગ કરીને ટીમ વર્ક સાથે કામ કરવાનું હોય, પણ એમાં કોઈ એક માણસ આડો ચાલી ગયો એના કારણે આપણી બધું અટકી જાય. આખો કાફલો આવતો હોય, આખો કાફલો આવે અને આમ એટલી બધી ગાડીઓ આવતી હોય, 2, 3, 4, 5, 7, 15, 25 ગાડીઓનો કાફલો આવતો હોય, લાગે કોઈ મોટા નેતાની સવારી આવી રહી છે મોટેરા તરફ, અને એ રીતે કાફલો આવતો હોય એ વખતે ખાલી એક જ 1.25 લાખનું એક્ટિવા આડું મૂકી દેવાનું. 2.5 કરોડની 2 ડઝન કાર ઊભી રહી જાય. ખાલી એક એક્ટિવા આડું ઊભું રાખી દો રોડ પર. બધી એક્ટિવાની તાકાત જોઈ તમે? એક્ટિવાની તાકાત જોઈ? કોઈ માણસ સમજી શકે કે 2 ડઝન એમ્બેસેડર હોય, 2 ડઝન મર્સિડીઝ હોય, કે આટલી ઇનોવા હોય, કે આટલી રેન્જ રોવર હોય, બધાને પાણી પીવડાવે એક આડું પડેલું એક્ટિવા? પાવર ઓફ વન, આડું પડી ગયું. એ કે જોઈ લો. એટલે આ એ છે ને આડું પડેલું એક્ટિવા કહેવાય. આજે આ ટેકનિકલ વર્ડ છે. આડું પડેલું એક્ટિવા એટલે પછી એ તો ઘણી જગ્યાએ હોય. હા, ઘણી જગ્યાએ હોય. આપણને ખબર જ ન પડે કે શું ચાલે છે. એના કારણે બધું ચાલતું, એક ઘરમાં બધું સરસ ચાલતું હોય. એક વ્યક્તિ ઘણીવાર એકદમ માથા ભારે હોય, એકદમ માથા ભારે, આખું ઘર માથે લઈ લે, આખા ઘરમાં ઘમસાણ બોલી જાય, આખા ઘરનો વોલ્યુમ વધી જાય. તમને નિરાતે ઊંઘ આવે એવા 1000 પરિબળો છે, પણ સોસાયટીમાં કોઈને ઊંઘ ના આવે એવો એક પાસે અવાજ છે. અને એ અવાજ એટલો મોટેથી પ્રસારિત થાય ત્યારે ખબર પડે કે પાવર ઓફ વન જબરજસ્ત. એકની તાકાત છે. ઘણીવાર એકની તાકાત એટલી હોય કે એ બધાને શાંત કરી શકે. એક માણસ શાંત થવા તૈયાર નથી, પણ પાવરફુલ માણસ હોય. એ પાવરફુલ માણસ ખાલી સ્ટેજ ઉપર આવે છે, બધાની સામે નજર કરે છે, સાયલેન્સ સાયલેન્સ એક જ વાર બોલે અને આમ ખાલી કડી નજર નાખે, બધા સન્નાટો છવાઈ જાય. ચૂપ ચૂપ, એક અવાજ નહીં કરવાનો. પ્રભાવશાળી વ્યક્તિત્વ છે. અને ખાલી માત્ર આવીને સાયલેન્સ આટલું જે અવાજથી બોલે, આમ દમથી બોલે, અને બધો શાંત થઈને બેસી ગયા, સન્નાટો છવાઈ ગયો. પાવર ઓફ વન. બધાને શાંત કરવાની એની પાસે તાકાત હતી, તરકીબ હતી. એની પાસે સંખ્યાબળ નહોતું, કંઈ નહોતું, પણ તાકાત છે. ઘણીવાર એવું બની શકે કે એક જ વ્યક્તિ પણ એની એવી અવળચંડાઈ હોય એના કારણે એક ગજબનું કરી શકે, ગજબનું. કોઈક વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તાકાત એકમાં કે અનેકમાં? તો કે ડિપેન્ડ્સ. તો કે એટલે ડિપેન્ડ્સ ના કર, અનેકમાં જ હોય. તો એક બધું સમજી રાખ, અનેકમાં જ હોય. તો કે ના એવું નથી. તો કે તને ખબર પડે. હવે આપણે આ 3-4 જણા ઊભા લે, ચાલ બધાને પૂછ. આ 5 જણામાંથી અમે 3 જણા તો કહીએ જ છે કે અનેકમાં જ તાકાત હોય. બોલ, તારી તરફેણમાં કોણ છે? પોતે એ કીધું તું એકલો પડી ગયો, અમે બધા એક બાજુ છીએ. એ બધી વાત સાચી છે. અરે કે આવડો મોટો હોલ હોય, એ હોલની અંદર ખાલી એક ચપ્પુ લઈને આવું ને, એક ચપ્પુ લઈને, એક ચાકુ લઈને ખાલી એક અંદર એન્ટર થવું, અહીંયા 2000 માણસ બેઠું હોય ને, ખાલી ચાકુ લઈને એન્ટર થવું ને 200 માણસ ભાગવા માંડશે ઊભું થઈને. આજુબાજુમાંથી 200 માણસ ઊભું થઈને ભાગી જશે ચાલુ સભામાંથી. એટલે આ એકની તાકાત છે. કે બધી વાત તારી સાચી છે, પણ એક વસ્તુ સમજી રાખ કે ચાકુ લઈને અંદર આવે, 200 માણસ જાય, ભાગી જાય. આ બીજાએ કીધું કે હું જો બંદૂક લઈને અંદર આવ્યો ને તો 200 માણસ જ રહેશે, બાકીને બધા ભાગી જશે. અને એને જોઈ નહીં હોય બંદૂક, બાકી બધા ભાગી જશે. એટલે આની તાકાત તો બહુ જોરદાર વધારે છે. ત્રીજો માણસ કે એવું કંઈ નથી. એ તમે શસ્ત્ર લાવો, ડરના માર્યા તમે લાવો છો. મેં એવું પણ જોયું છે કે એક માણસ કશુંય ના કરે, પણ ખાલી માત્ર સભાની વચ્ચે સ્ટેજ ઉપર જઈને કપડાં ઉતારી નાખે ને, પૂરેપૂરા 2000 ભાગી જાય. હા, એ જો નિર્લજ્જ બની જાય તો બધા 2000 ભાગી જાય. ગાંડો શું કરે છે? તો કે શું વાત કરે છે? તાકાત તમારી કોના આધાર પર વધે છે? તમે જેટલા નબળા પુરવાર થાવ એના આધાર પર પણ વધે,
જેટલા ખરાબ થાવ એની ઉપર પણ વધે છે, જેટલું બળ બતાવો એના ઉપર પણ વધે છે, અને સાથે જ જેટલી તમારી તાકાત સહન કરવાની હોય, ઉપદેશ આપવાની હોય, સુધારવા માટેનો પ્રચંડ પુરુષાર્થ કરવાની હોય, એના આધાર પર પણ તાકાત હોય. પણ તાકાત એકમાં તો છે, એ નક્કી વાત છે. એક ચીજ એવી છે કે જે તાકાત ધરાવે છે અને સિંગ્યુલર પાવર જોરદાર છે. આ પાવર ઓફ વન એટલે ગજબની વસ્તુ છે અને એની તાકાત હોય છે, બહુ મોટી તાકાત છે. એ ખાલી જે તાકાત હોય એની અસર દેખાય. આમ બેચલર પાર્ટી હોય, એ બેચલર પાર્ટીમાં બધા પોતપોતે બધા અંદર એન્ટર થતા હોય, 2 4 5 પરણેલા પણ છે, બધા એન્ટર થઈ ગયા અંદર બધા ગોઠવાઈ ગયા. હવે એમાં જેટલા સિંગલ સ્ટેટસવાળા છે ને એ લોકો મુખ્ય કેન્દ્ર સ્થાને હોય છે, બરાબર છે. પાવર ઓફ વન. અને કેટલીક વાર તો આપણને એનો અહેસાસ થાય, ખુરશી પર બેઠા બેઠા જ્યુસ પીતા હોઈએ, બાજુમાં સરસ એક ખુરશી હોય, ભાઈ જ્યુસ પીતા હતા, અચાનક એક છોકરી આવીને પૂછે છે કે આર યુ સિંગલ? તો કે યસ યસ યસ. તો કે ઓકે થેન્ક યુ, ખુરશી લઈને જતી રહી. હા ભાઈ જોતા જ રહ્યા. પાવર ઓફ નન. ઘણી વાર નેગેટિવ ઇમ્પેક્ટ પણ આપે છે. આપણે એકની તાકાત અજમાવા ગયા, યસ 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 ઓફકોર્સ આઈ એમ સિંગલ, થેન્ક યુ, મારી વાત જોતા હતા, એટલે કે એમ મને ખબર પડે કે ઉપાડ્યું કે નહીં, એમ ઉપાડી જતા રહ્યા. સારું થયું કે આની પર બેઠા હતા, આ જતી રહી. ખુરશી છોડાય નહીં, બેઠા જ રહેવું પડે. એકની તાકાત છે. અને કેટલા બધા એવા મુદ્દા છે કે જે માત્ર એક એની તાકાત ઉપર આગળ વધી ગયા છે. ક્યારેક એવા પ્રસંગો બન્યા છે ઇતિહાસમાં જેણે ઇતિહાસ રચ્યો છે, અને એક આ પ્રસંગો જોઈએ ત્યારે ખબર પડે. પોલિટિક્સની એક દુનિયા છે, સ્પોર્ટ્સનું વર્લ્ડ છે, એવા ઘણા બધા છે. આખી એન્ટરટેનમેન્ટની ઇન્ડસ્ટ્રી છે. કોઈ પણ ફિલ્ડમાં તમે જશો તો એકની એક જબરજસ્ત તાકાત છે, યુનિકનેસ છે એની પાસે, અને એણે પોતાનો પાવર અજમાવેલો છે. એક જ બોલ બાકી રહી ગયો, એક જ બોલ, અને એક બોલ તમારી પાસે બાકી છે, અને તમારે છેલ્લે કેટલા રન તમે જીતીને કરી શકો, બોલો તમારી પાસે કેટલા રન હોય? એક બોલ બાકી. એક ફેમસ ઇન્સિડન્ટ ખબર છે તમને? ડકવર્થ લુઈસ થિયરી વાળો આવે છે, સાઉથ આફ્રિકા વાળો, યાદ છે ને? એક બોલમાં કેટલા હતા? 21 રન. એક બોલમાં 21 રન. આ તો એવો ફેમસ છે, મને લાગે છે 15-20 વર્ષ થયા હશે. કેમ 15-20 વર્ષ પહેલાનો એ ઘટના પ્રસંગ પણ જિંદગીમાં મને લાગે છે કે બાબુમાનો દીકરો આવશે ને તોય નહીં ભૂલે, એ ભૂલશે નહીં બધા કોઈ. અને એ વખતના જે હતા એ બધા તો અત્યારે ઘરડા થઈ ગયા, પણ એ લોકો હજી યાદ કરે છે કે કયા ચક્રમાં થિયરી બનાવી, અમને છેલ્લે ટાર્ગેટ આપ્યું કે એક બોલમાં 21 રન બનાવવાના. ભલા માણસ થતા હશે કોઈ દાડો. અને આફ્રિકા આખું સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયું. વર્લ્ડ કપ દરમિયાન આ ઘટના બનેલી, અને તે સમયમાં ફૂલ ફોર્મમાં પીક ઉપર રહેલું આફ્રિકા ફેંકાઈ ગયેલું. એકની તાકાત હતી. એક બોલમાં તમે કેવી રીતે કરો? પણ હજી તમને કહું કે જે કેરેબિયન પ્રીમિયર લીગ ચાલે છે, CPL, એમાં હમણાં ઘટના એક બની, મેં તો વાંચી, મેં 3 વાર ચેક કરાવ્યું, મેં આ ખરેખર બની શકે? તો બની છે ઘટના. અત્યારે જે ભાઈ રમે છે રૂમારિયો શેફર્ડ, એ ત્યારે કેરેબિયન લીગમાં રમતો હતો, અને એ ભાઈ ત્યાંથી જ્યારે રમતા હતા, એ રમતી વખતે એમને પણ ખબર ન હોય કે આવી ઘટના બનશે. છેલ્લા બોલમાં 22 રન જોતા હતા જીતવા માટે, અને 22 રન જોતા હોય એટલે મૂડલેસ જ હોય, એ સ્વાભાવિક છે. અને એકદમ મૂડલેસ હતા. એક બોલમાં 22 રન થવાના જ નથી, એ ખબર જ હતી. અને એ વખતે જે બોલર બોલિંગ કરી રહ્યો છે, એટલે આ લોકો ગોવાના એમેઝોન વોરિયરની ટીમ હતી, સામે સેન્ટ લુઇસના ટીમવાળા હતા, સેન્ટ લુસિયાની ટીમવાળા, અને એ લોકો જીતનો ફ્લેગ ફરકાવવા માંડ્યા છે એમના સમર્થકો. એક બોલમાં 22 રન થાય નહીં, અને પહેલાં એ બોલ નાખ્યો અને સીટી વાગી, અને અમ્પાયરે ખાલી આટલો ઇશારો જ કર્યો, નો બોલનો ઇશારો થયો. એટલે પહેલાંને તો એક ફ્રી હિટ મળી, 1 રન મળ્યો, પણ એક ફ્રી હિટ મળી. ફ્રી હિટ માટે જો જે બોલ નાખ્યો એકદમ વાઇડ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ, અને પાછા અમ્પાયરે આમ ઇશારો કર્યો, એ વાઇડ બોલ ગયો. એ પછી ફરી પાછો એક બોલ નાખ્યો, પેલા તણાવીને સીધી સિક્સર ફટકારી, અને 6 ગઈ, અને 6નો ઇશારો આપ્યા પછી અમ્પાયરે ઇશારો કર્યો, એટલે 7 રન મળ્યા. એટલે બધે સન્નાટો થયો કે શું થઈ રહ્યું છે. એ પછી ફરી પેલી ફ્રી હિટ મૂળમાં તો ઊભી જ છે હજી, એ ફરી પાછી ફ્રી હિટવાળી ડિલિવરી નાખી, અને એમાં પહેલાં ફરીથી છગ્ગો ફટકાર્યો, અને ફરી અમ્પાયર ઇશારો કર્યો નો બોલનો, અને પછી છગ્ગાનો ઇશારો કર્યો. અને સ્ટેન્ડ્સમાં તો કે આ શું કરી શું રહ્યો છે, શું ચાલે છે, ખબર ન પડી. અને નાવ કમ્સ ધ ઓફિશિયલ લીગલ ડિલિવરી. જે ઓફિશિયલ લીગલ ડિલિવરી જે એક બાકી હતી એણે નાખી, અને એમાં એને 6 ફટકારી અને જીતી ગયા. એક બોલ
ઇટ કેન કોસ્ટ યુ અ મેચ. તમને ખબર ન પડે કે એક બોલમાં એક સમય હતો કે એક બોલમાં 22 રન તો થાય જ નહીં. હવે એક બોલમાં કેટલા રન ન થાય ને સવાલ છે, પણ એક બોલ નાખતા આવડવો જોઈએ. નાખતા ના આવડ્યો અને એ ભાઈ હજી જીવે છે ને રમે છે. એ વખતે હીરો બની ગયા. ભલે લોકલ કક્ષાની કોઈ ટીમ આવું રમી જાય, પણ એ વખતે એક નવીનતા લાગે કે આવું તો ન ભૂતો ન ભવિષ્યથી. એકની તાકાત કેટલી હોય એ ત્યારે ખબર પડે કે એક બોલ ખાલી એક જ રન તમે ઓછો લીધો. એક જ રન, એમાં તો સુપર ઓવર આવીને. સુપર ઓવર ક્યારે આવે? જ્યારે સુપર ઓવર આવે ત્યારે સમજી લેવાનું કે તમે એક જ રન ઓછો કર્યો છે, એટલે જ સુપર ઓવર આવી. ધીસ ઇઝ પાવર ઓફ વન. જેટલી મેચોમાં સુધી સુપર ઓવર રમાતી હશે કોઈ પણ ટુર્નામેન્ટમાં, કોઈ પણ ફોર્મેટમાં, સમજી લેવાનું કે ધીસ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ પાવર ઓફ વન. એક રન તમારો ઓછો પડ્યો, નહીં તો તમે સુપર ઓવરમાં નહોતા. અને ઘણીવાર એવું બનતું હોય છે કે તમારે એક રન લેવાનો જ હતો, તમને લાગ્યું નાના નથી લેવો, હવે બે જ લેવા છે, એમાં સુપર ઓવર આવી ગઈ અને સુપર ઓવરમાં યુ લૂઝ ધ મેચ. એ વખતે લઈ લીધો હતો તમને વાંધો પણ નહોતો, ના થઈ શક્યું. એક કેચ છૂટી ગયો, એક કેચ, વન ડ્રોપ કેચ કોસ્ટ યુ ધ મેચ. તમારા હાથમાંથી મેચ ગઈ, તમારા હાથમાંથી કપ ગયો, બધું જ ગયું. એક કેચ ખાલી છૂટ્યો, એ તમને કેટલું મોટું કોસ્ટિંગ આવે છે ખબર નથી પડતી કે છેલ્લે ફાઇનલી એ કેટલામાં પડશે. આ ગુમાવેલી તક એ ખબર પણ ન પડે. કેટલી બધી મહેનત પછી એક વિકેટ માંડ મળતી હતી અને એક કેચ તમે ગુમાવ્યો. આખી સિરીઝ, આખી ટુર્નામેન્ટ, આખી મેચ હાથમાંથી જતી રહે. પાવર ઓફ વન. એક જ વિકેટ, ઇનિશિયલી મેઇન માણસની વિકેટ શરૂઆતમાં મળી ગઈ. પહેલેથી તમે ધોસ જમાવી શક્યા, કબજો લઈ શક્યા ટીમ ઉપર, એ સામી ટીમ ઉપર તમે વર્ચસ્વ જમાવી શક્યા એક જ મેઇન માણસની વિકેટ લેવાના કારણે, અને એ તમે લઈ શક્યા. ઘણીવાર એવું છે કે સામે વીક છે, અહીંયા સ્ટ્રોંગ ફેલો રમે છે, તો એને ખાલી 6 ઓવર સુધી ખેંચી ગયો. 6 ઓવર સુધી પેલો 2 રન પર નથી, પેલો 2 રન સુધી પહોંચ્યો છે ખાલી, અને આ ભાઈએ 36 રન ઉમેરી દીધા અને છેલ્લે 40-45 રન ઠોકી ગયા. એ 40-45 બહુ ભારે પડે. એ છેલ્લે જે 40-45 ઉમેર્યા એ આ બે જણાએ જ ઉમેર્યા લાસ્ટ વિકેટે. પણ એ લાસ્ટ વિકેટમાં પાવર ઓફ વન તમને દેખાય. બસ એ જ્યારે કંઈ જ કરે નહીં. 2 મળતા હોય, 4 મળતા હોય, 6 મળતા હોય, લઈ લેવાના. બસ ઇવન નંબરમાં જેટલા મળતા હોય એવા લેવાના. ઓડ નંબરમાં જવાનું નહીં, પણ લાસ્ટ બોલ આવે ત્યારે એક લઈ લેવાનો. સ્ટ્રાઇક રોટેટ કરવાની. એ વખતે બધાને બોલાવે આગળ આવી જાઓ, કારણ કે કન્ફર્મ આ ઉપરથી નહીં મારે તો એ પરવડે એમ છે. કારણ કે સ્ટ્રાઇક રોટેટ કરવા એક જ લેશે અને આને એક નથી લેવા દેવાનો. 2 લે તો ચાલશે, 4 ચાલશે, એકવાર 6 ચાલશે, પણ નોટ અ સિંગલ. અને સિંગલ નહીં આપવાનો. સી ધ પાવર ઓફ વન. બધે ઓબ્સ્ટેકલ નાખે કે એક ન મળવો જોઈએ. અને પેલો કે તમને જે લગાવવું એ લગાવ, હું ડાબે જમણે બેની વચ્ચેથી ક્યાંક તો હલવાડી દઈશ, એક લઈ લઈશ. વિથ ધ બોલ ભાગજે, તું જોતો જ નહીં. બોલ પેલાના હાથમાંથી છૂટ્યો, તું ક્રીઝમાંથી છૂટ, અને હું આમ ભાગ્યો, તું આમ ભાગ. બસ એવું દોડવાનું. બોલો કે પણ બોલ, અરે દેખ એક બાર गेंद हाथ से छूटी ना, तू मान ले कि तेरे पीछे कुत्ता दौड़ रहा है, दौड़, बस दौड़ તું જોર છે. અને પેલો એવો ભાગે, વિકેટ કીપરના હાથમાં ક્લીન સીધું કલેક્ટ કર્યું હોય, આવીને ઉભો રહી, અરે રે તું ક્યાં કરતા હે? કે वो आगे मैं क्या करूँ. પાવર ઓફ વન. પાછી સ્ટ્રાઇક રોટેટ થઈ. આમાં 40-50 રન ઉમેરી દે છે, ખબર ન પડે. 1 રનની તાકાત. આ 2, 4, 6 ઉમેરાતા જાય ને એ ભારે નથી પડતા, પણ એ બધા જે ઉમેરાય છે એક જ છેડેથી, અને એટલા માટે કે વારે 40-50 બોલ સુધી પાર્ટનરશિપ ચાલી, પણ પેલાને 4-5 બોલ જ રમવાના આવ્યા, એટલે સ્ટ્રાઇક પર વધારે આવ્યો નહીં. આને જ બધું ઊભું રાખ્યું. તમને ખબર હશે ને, 150 રન ટેસ્ટમાં કરવાના હતા, બેન સ્ટોક્સ કરી ગયેલો. માત્ર રોટેશન રાખી, પોતે વન સાઇડેડ રમી અને છેલ્લી વિકેટમાં 125-150 રન ઠોકીને એને ટેસ્ટ આખી જીતાડેલી. કારણ કે કન્ટિન્યુઅસલી સ્ટ્રાઇક પોતાના કંટ્રોલમાં રાખી અને એક રનના આધારે સ્ટ્રાઇક કંટ્રોલમાં રહે છે, અને તમે અલ્ટિમેટલી 100-150 રન કરીને મેચ જીતી શકો છો. દરેક ફોર્મેટમાં એકની તાકાત આ છે, આ જબરજસ્ત તાકાત. અને સૌથી વધારે તમે જોજો કે એ જ બેટ્સમેન સફળ થયા છે, એ જ બેટ્સમેન લાંબુ ચાલ્યા છે, એ જ બેટ્સમેન વધારે પડતું સ્કોરિંગ કરીને ટીમના લીડિંગ પર્સનાલિટી બની શક્યા છે, જે સતત દોડતા રહે છે. એક લઈને સ્ટ્રાઇક રોટેટ કરતા જ રહે. આ બોલ અ રન, બસ એ કર્યા જ કરે. 4-6 તો કોક વાર લગાવી દે, પણ ક્યાંક એક બોલ પર આમ કરતા જ રહે ને એના આધાર પર કન્ટિન્યુઅસલી સ્ટ્રાઇક રોટેટ કરે, તો એના કારણે પેલાને ફિલ્ડિંગમાં રિપ્લેસમેન્ટમાં ચેન્જ કરવું પડે, ઘડી આમથી આમ દોડવું પડે. આ બધી ઉથલપાથલોમાં પેલા લોકોને થકવી નાખે. 4-6 મારીને પ્રેશર નાખવા કરતાં કોક વાર આપણી પર પ્રેશર આવી જાય, 2 મીટર અંદર બોલ પડી ગયો તો જોખમ થઈ જાય. એના કરતાં એક લેવાનું, શાંતિથી દોડવું એને પડે, ચાલતા પહોંચી જવાય. કારણ કંઈ ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં. બોલને મોકલવાનો છે પાલડી તરફ, અને
અને આપણે પહોંચી જવાનું સાબરમતી તરફ. બસ અહીંથી સાબરમતી સુધી ચાલતા જતા રહેવાનું. બોલ પાર્ટીથી પાછો આવે ત્યાં સુધીમાં આપણે ચાલતા ચાલતા સાબરમતી પહોંચી જવાય. એ રીતે શાંતિથી કરતા એક એકની તાકાત એક એક કરતાં વધારતા જાય. અને આવા એક પછી એક પછી એક પછી એક પછી એક એમ કરતાં કરતાં કેટલા રન વધે. અલ્ટિમેટલી ખબર પણ ન પડે કે આવું સ્ટ્રાઇક રોટેશન ચાલ્યા કરે અને 5-7-10 ઓવર પછી ખબર પડે કે આ તો બહુ લાંબો સ્કોર બની રહ્યો છે, ધીમે ધીમે બિલ્ટઅપ થઈ રહ્યું છે મોમેન્ટમ. એ રીતે આખું એ લોકો ટેમ્પરામેન્ટ ઊભું કરે. આ જ તાકાત છે. બસ લીટી બીજું કંઈ નથી, બસ બિંદુઓનો સરવાળો. એક લીટી છે તો સાહિત્યકાર લખે છે કે લીટી છે શું? એક લાઈન, એક લીટી તમે દોરો છો, વોટ ઇઝ ઇટ? કંઈ નથી, બસ બિંદુઓનો સરવાળો. ડોટ 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 ડોટ. એક બિંદુ હતું, એની બાજુમાં બીજું, એની બાજુમાં ત્રીજું, એની બાજુમાં ચોથું. ઇન્ડિવિજ્યુઅલી બધા બિંદુઓ કનેક્ટ થઈ ગયા તો લીટી બની ગઈ. આપણે ક્યાં લીટી દોરવા ગયા હતા? આપણે તો એક બિંદુ મૂક્યું, એમાંથી લીટી બની ગઈ. ખબર પણ નહોતી અને આપણે લીટી બનાવવા ગયા જ નહોતા. આપણે એક બિંદુ મૂકવાનું હતું. એ બિંદુ મૂક્યું ત્યારે ખબર જ નહોતી કે આ લીટીનું પ્રથમ ચરણ છે. એ પછી બીજા બિંદુઓ ગોઠવાયા ત્યારે ખબર પડી ઇટ વોઝ વન, બટ આફ્ટર ધ સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ ઇટ બીકેમ ધ ફર્સ્ટ. આપણે ખબર છે બોલીએ છીએ કે એડવર્ડ ફર્સ્ટ, જ્યોર્જ ફર્સ્ટ, જ્યોર્જ ફર્સ્ટ, પછી જ્યોર્જ સેકન્ડ, જ્યોર્જ થર્ડ, એમ આવતા હોય છે ને હિસ્ટ્રીમાં. હવે કોઈ દિવસ જ્યોર્જ ફર્સ્ટ, જ્યોર્જ સેકન્ડ, જ્યોર્જ થર્ડ બરાબર. જ્યોર્જ જન્મ્યો ત્યારે જ્યોર્જ ફર્સ્ટ હતો? એ તો સેકન્ડ ને થર્ડ આવ્યા પછી ફર્સ્ટ થયો ને. પહેલા જે દિવસે જન્મ્યો એ દિવસે ક્યાં ખબર છે કે સેકન્ડ ને થર્ડ આવવાના છે? ખ્યાલ આવ્યો તમને? એ જ્યોર્જ ફર્સ્ટ જન્મે ત્યારે ઇઝ નેવર ફર્સ્ટ, ઇઝ વન. એક જ હોય છે. પણ પછી 25 વર્ષે 50 વર્ષે બીજો કંઈક જ્યોર્જ આવે છે. પછી 25, 50, 100 વર્ષે પાછું ત્રીજો કંઈક જ્યોર્જ આવે છે. તો આવે આપણે ત્યાં માનદેવસુરી ફર્સ્ટ, માનદેવસુરી સેકન્ડ, માનદેવસુરી થર્ડ આવે છે. ભગવાન મહાવીર સ્વામી પછી એક માનદેવસુરી થયા. એ માનદેવસુરી મહારાજે ઉદ્યાન તપની આખી વિધિની સંકલના કરી, જેના આધાર પર ઉદ્યાન તપ અત્યારે ચાલતા હોય છે. એ વિધિ કેવી પ્રકારની હોય એ એમણે આખી વિધિ બનાવી. ઉદ્યાન કરનારા આવે ને ત્યારે ખબર પણ ન પડે. કરનારા ઘણીવાર અમને કહે કે આ ઉદ્યાન કોણે બનાવ્યા છે? કેમ? કે 100% એમણે કર્યા નહીં હોય. આવા આટલા અઘરા બનાવ્યા પણ હવે એમણે બનાવ્યા છે. એ માનદેવસુરી ફર્સ્ટ. એક માનદેવસુરી થયા જેમણે મરકીનો ઉપદ્રવ હતો આખા નગરમાં, અને એ નગરની અંદર શાંતિ, એપિડેમિક આખો શાંત થાય એ માટે લઘુ શાંતિ સ્તોત્રની રચના કરી. શાંતિમ શાંતિની શાંતમ સુરી શ્રી માનદેવશ્ચ. એ માનદેવસુરી એ પણ એક થયા. આવા 3 માનદેવસુરી થયા. તો આપણે માનદેવસુરી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ વી કેન સે. પણ ફર્સ્ટ જ્યારે જન્મ્યા ત્યારે ધેટ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ હી વોઝ નોટ માનદેવસુરી ફર્સ્ટ. એ માનદેવસુરી ફર્સ્ટ નહોતા, કારણ કે સેકન્ડ આવવા દો, થર્ડ આવવા દો. સેકન્ડ ને થર્ડ આવ્યા તો ડિફરન્સિએશન માટે આપણે એમને ફર્સ્ટ કહી દીધા. એટલે આવી રીતે પણ આપણે એક જ હોય પછી પાછળ એક સિરીઝ ચાલે છે ને ત્યારે એ ફર્સ્ટ બને છે. આજે તમે બોલી શકો છો ને, ઘણા નથી બોલતા સીએ વાળા કે આ તમારે શું છે, આપણે 5મી એટેમ્પ્ટ આપશું. શું વાત કરો? પણ 5મી એટેમ્પ્ટ ક્યારે આપી? તમે પહેલી આપી ત્યારે ને. અને ત્યારે કોઈ બોલતું હતું? ત્યારે કોઈ બોલતું હતું કે આ વખતે પહેલી વાર જ્યારે આપી ત્યારે કોઈ બોલે કે સીએની બસ આ વખતે મારી પહેલી એટેમ્પ્ટ છે? કોઈ બોલે? એવું ના બોલાય, એ સારું ન લાગે. એ મારી આ વખતે એટેમ્પ્ટ આપવાની છે, બસ એટલું જ બોલે. પહેલી એટેમ્પ્ટ તો હવે બીજી આપવાની ઊભી રહે તો જ ખબર પડે ને. બાકી આપણે કેવી રીતે બોલીએ કે મારી પહેલી એટેમ્પ્ટ છે? એ દિવસે કેવી રીતે બોલાય? મારી એટેમ્પ્ટ આપવાની છે બસ આ વખતે. ક્લિયર થઈ ગયું તો મારે બીજી ક્યાં આપવાની છે? આ એક જ હોય. પણ એક આપી અને એમાંથી આ સિરીઝ ચાલી, એમાં શરૂ થાય. એક જ વાર તમે ખાલી માત્ર સિંગલ મિનિટ ચાન્સ લો. કોઈક વાર તમને એક તક મળે છે, એક તક તમને મળી ગઈ, એ તક તમે ઝડપી લીધી. કોઈક તમને એક ચાન્સ આપે છે, એ ચાન્સ તમે ઝડપી લીધો. લાઈફ સેવિંગ ડ્રગ બની જાય, ખબર નથી તમને, ખ્યાલ ના આવે અને એમાંથી ઘણું શીખવા મળે. તમે એક મેસેજ કર્યો, એ મેસેજ કર્યા પછી તમને લાગે કે અથવા તો કંઈક તમે મૂક્યું, તમને લાગે ડિલીટ કરી દેવું છે અને તમે તરત ડિલીટ કરો છો. જેવું તમે ડિલીટનું બટન દાબો છો એ તમને ઓપ્શન આપે છે, આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડિલીટ? બરાબર છે? બહુ ગંભીરતાથી પૂછું છું, આપે છે? બહુ ધ્યાનથી બરાબર વિચારો. તમે ડિલીટ કરો છો, આ જડ વસ્તુ છે, એને શું તકલીફ પડે? ભાઈ તારે ડિલીટ કરવું તો કરી નાખ ને. પણ એ પોતાની જડ બુદ્ધિ વાપરીને પણ તમને પૂછે છે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડિલીટ ઇટ? પછી તમે કન્ફર્મેશન આપો પછી નીકળી જાય. 100%. બસ આટલું રાખીએ. ક્યારેક ઘરથી, ઘરનાથી, સહવર્તીથી, પેલા લાઈફ પાર્ટનર હોય, પપ્પા મમ્મી હોય, ભાગીદાર હોય, ક્યાંક પણ છૂટા થવાનો વખત આવે ને ત્યારે એકવાર જાતને પૂછવાનું, 1 મિનિટ પોઝ, કે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડિલીટ? એકવાર તમે પૂછો ખાલી. અને તમે પૂછશો ને, હું તમને કહું, હજારો ડિવોર્સ અટકી જાય, હજારો. અને એટલે જ પ્રોબેશન પીરિયડ વચ્ચે આપે છે
કે એક રીથિંક કરવાનો એક ચાન્સ તમે લઈ લો. અને આ કેટલી મોટી ઘટના છે કે એક મોબાઈલ તમને આટલી સવલત આપે છે કે તમે સીધું ડિલીટ ના કરો. કરી પણ દીધું છે, બટન તો દબાઈ જ ગયું છે, પણ એ થતું નથી. તમારે ફરીથી એકવાર બટન પ્રેસ કરવું પડે. એક જ બટનમાં બધું જ કામ થઈ જાય અને છતાં એ નથી થતું. પણ તમને ખાલી પૂછે છે કે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડિલીટ ઇટ, પછી થઈ જાય કે ઓકે વાંધો નથી. આવી જ વસ્તુ જ્યારે જ્યારે પણ ઘટના મોટી બનતી હોય ત્યારે જો માત્ર એક વખત તમે રીથિંક કરો તો ખરેખર તમે બચી જાઓ છો. એક ખાલી નાનકડી ચીજમાં કેટલું શીખવા મળે આપણને કે આવી પણ એક ચીજ હોય. એક તક મળી, એ તક ગુમાવી, દીધી. લાઈફ ટાઈમ તમને માટે તમારે રડતા રહેવું પડે અને એ ખ્યાલ ના આવે કુદરતી ગઈ હોય. એવું નથી કે મેં ગુમાવી, પણ કોઈ કર્મના ઉદયથી, કોઈક તકલીફથી, કોઈક દુર્ઘટના બનવાથી મારા હાથમાંથી તક જતી રહી. હું એવું નથી કહેતો કે મારી જ ભૂલ હતી, પણ એ તક જ્યારે જતી રહે છે ને પછી ઇન્ડિયન ક્રિકેટ હિસ્ટ્રીમાં એક એપિસોડ અનનોટિસ્ડ ગયો કે જે વખતે જૂના ખેલાડીઓ રમતા હતા. સચિન પણ કદાચ હજી એવો પરિપક્વ થઈને અંદર આવ્યો નહોતો, એની પહેલાંની વાત. અને એ વખતે ખેલાડીઓ જ્યારે રમતા હતા એ વખતે ઓપનિંગ બેટલ છે ને ગાવસ્કર અને ચેતન ચૌહાણની ફિક્સ રહેતી. એ ભાઈની જોડી છૂટીને જ્યારે ચૌહાણ અને ગાવસ્કર છૂટા પડ્યા પછી તો 2 વર્ષમાં જેટલા મહિના હોય ને એટલા અજમાવી દીધા. ક્યારેક એક આવે, બીજો આવે, ગાયકવાડ આવે, બીજો ત્રીજો ઓલો સુરેન્દ્ર અમરનાથ આવે, ગમે તેને મોકલે, કોઈને પણ મોકલે કે ભાઈ આને ટ્રાય કરી જુઓ, આને ટ્રાય કરી જુઓ, આને ટ્રાય કરી જુઓ, ઓપનિંગમાં સારું રમે છે, પણ કોઈ સેટ થાય નહીં. અને પછી એક એવો મળી ગયો ફર્સ્ટ ક્લાસ પ્લેયર કે જેને ઓપનિંગમાં પણ એકવાર સેટ કરવો તો કરાય અને બાકી 2 ડાઉન 1 ડાઉન ખેલાડી તરીકે બહુ સારો મિડલ ઓર્ડરમાં, અર્લી મિડલ ઓર્ડરમાં ચાલે, રમણ લાંબા. એને ટ્રાય કર્યો. ડોમેસ્ટિકમાં બહુ પ્રોલિફિક સ્કોરિંગ એનું હતું એટલે એને લીધો. અને રમણ લાંબા એક્સ્ટ્રાઓર્ડિનરી પ્લેયર હતો બહુ. એ માણસે ડબલ સેન્ચુરી મારી અને સિમેન્ટિંગ કરી દીધું કે હવે આને ટીમમાંથી ક્યારેય એટલીસ્ટ 1-2 સિરીઝ સુધી કાઢી નહીં શકે. એક્સ્ટ્રાઓર્ડિનરી ડબલ સેન્ચુરી સક્ષમ ટીમ સાથે ટેસ્ટના ફોર્મેટમાં બનાવી અને એને નામ એવું જમાવી દીધું કે હવે આને કોઈ હલાવી નહીં શકે. અને એક ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં 9:30 મેચ શરૂ થાય અને 8:30 વાગે, 7:30-8 વાગે સાઈડની પ્રેક્ટિસ પિચ પર પ્રેક્ટિસ કરતી વખતે કપિલ દેવનો યોર્કર બરાબર અંગૂઠા પર વાગ્યો અને એવો ચીસ પાડીને ઊભો રહ્યો. બચારાના અંગૂઠા પર બરાબર અંગૂઠાના નખ ઉપર જ એ ત્યાં જ નખની ઉપર જ ટપ્પો પડ્યો અને બોલ એવો પોઈન્ટથી વાગ્યો, ચીસ પાડીને એકદમ લંગડાતો બિચારો પાછો ગયો અને ધ ટો વોઝ ફ્રેક્ચર્ડ સવારે 7-7:30. અને ત્યાં ફ્રેક્ચર થવાના કારણે લાસ્ટ મોમેન્ટ ટીમ આખું કોમ્બિનેશન બદલાયું. હવે આને કાઢો તો કોને લેવાનો? ઓછામાં ઓછી 2-3 મેચ નહીં રમી શકે. હવે આ સિરીઝ ગઈ 3ની હોય કે 6ની હોય, આ તો ગઈ સમજો, અને 2-3 તો નહીં જ રમી શકે. પછી ઇન્જરી કેવી છે એ જોઈને ખબર પડશે, પણ હમણાં તો ટોમાં ફ્રેક્ચર છે એટલે નહીં જ થાય. એટલે પછી એને લીધો બહાર અને દેટ વોઝ ધ મેજિક મોમેન્ટ ફોર વન ફેલો જેણે ડેબ્યુ મેચ રમી, મોહમ્મદ અઝહરુદ્દીન. એ ભાઈ પછી 100-125 સુધી જગ્યા ખાલી નથી કરી અને રમણ લાંબાએ જે એની પહેલાં રમ્યો હતો એની છેલ્લી મેચ હતી, એ પછી રમણ લાંબા આવ્યો જ નથી ક્યાંય નહીં. એક જ બોલ ટો ઉપર વાગ્યો અને એ ગઈ અને એક જ તક મોહમ્મદ અઝહરુદ્દીનને મળી અને પકડી લીધી. એ કે હવે સીટ ખાલી કરે. એ બીજો કન્ટિન્યુઅસલી પહેલી, બીજી, ત્રીજીમાં 3 સેન્ચુરી ઠોકી દીધી અને ડેબ્યુમાં 3 સેન્ચુરી મારીને એવું સ્થાન જમાવ્યું. એ ભાઈ પછી લાંબુ ટકી ગયા અને આમને ચાન્સ મળ્યો નહીં અને બહુ લાંબુ ચાલ્યું પણ નહીં. ફોરવર્ડ શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરતાં બોલ વાગ્યો હેલ્મેટ વગરની અવસ્થામાં અને હેમરેજ થયું અને રમણ લાંબા ગુજરી ગયા. એ પછી એ આવ્યા પણ નહીં ફિલ્ડ ઉપર ક્યારેય. આ આજે દુનિયામાં અસ્તિત્વમાં નથી. પણ એક જ નાનકડી વસ્તુમાં એમના હાથમાંથી તક ગઈ ને એકને તક મળી. એ તક રિપ્લેસમેન્ટમાં મળી છે. એ તક કોકની જગ્યાએ તમને મળી છે, પણ એ તકને જો તમે બરાબર ઝડપી લીધી તો એ તક તમારા માટે એક તકદીરના દરવાજા ખોલી આપે છે. એ ખ્યાલ આવે કે વન સિંગલ ઓપોર્ચ્યુનિટી કેન ક્રિએટ અ ફોર્ચ્યુન. તમારા માટે બહુ મોટી તક મળે, ખબર પણ ના પડી હોય કે આ એક તક ઝડપવાથી શું થશે. એક જ તક ઝડપી હોય અને એના કારણે શું થઈ શકે એની કલ્પના ન હોય. અહીંયા બેઠેલામાંથી છે ને હું કેટલાકને ઓળખું છું. દીકરાને ઉદ્યાનમાં મૂકવા આવેલા કે દીકરો ઉદ્યાન કરવાનો છે તો ચાલો હું મૂકવા જાઉં. દીકરો નાનો છે, પપ્પા તમે સાથે રહેશો? તો કે ચાલ બેટા ચાલ સાથે આવું છું. નહીં પપ્પા તમે સાથે રહેશો, પપ્પા સાથે રહેશો. અને પછી બહુ આગ્રહ કરતા હતા એટલે પછી દીકરો કે નહીં પપ્પા તમે સાથે રહો. પપ્પા કે મારું કામ નથી ભાઈ, મારે ધંધો ધાપો મોટો લઈને બેઠો છું, તું પૌષધ કરી લે ને તારે જો થાય તો અઢાર્યું કરજે, ન થાય તો પાછો આવજે.
અને આખું થાય તો આખું કરજે. અને અમે બધી છૂટ આપી. અમે તો બધું કીધેલું હતું કે એને ફાવશે, પણ છોકરાને બધું ના પપ્પા તો જોઈએ. છેલ્લે એમ લાગ્યું પપ્પાને કે એકાદ દિવસ હું ઔષધ કરીશ ને એની સાથે પહેલા દિવસે, તો એને પોતાને મનમાં એમ થઈ જશે કે ચલો વાંધો નહીં. પછી તો બીજા દિવસથી નીવી એકવાર પેટમાં પછી સેટ થઈ જશે. પણ પહેલા દિવસે જો આ ઢીલો હશે ને તો અડધા દિવસમાં જ રોકકલ કરશે. એટલે પપ્પા એને મૂકવા માટે આવેલા ત્યારે કોકને પૂછ્યું કે અહીંયા ધોતિયું છે. ઘણા આવે અને પછી મન થઈ જાય પ્રતિક્રમણ કરવા માટે, તો ઉપાસમાં શોધે કે આમ ધોતિયું રાખો છો, તો કે હું પહેરીને પ્રતિક્રમણ કરી લઉં. એવી રીતે કોકને પૂછ્યું કે ધોતિયું છે, ધોતિયું હતું. પછી કે કટાસનું ચરણો છે કે બધું હતું, આપે જ છે. તો કે ના, ખાલી એક જ દિવસ કાલે પૌષધ કરું છું છોકરાની સાથે. એક પૌષધ કર્યો, બસ ધ પાવર ઓફ વન. એ પપ્પાએ માળ પહેરી. કારણ કે પરાવાનું મારે હતું અને મારી એક સ્ટ્રેન્થ હતી કે મને ઔષધ લેવડાવવાની વિધિ આવડતી હતી. એક વીકનેસ હતી કે પરાવાની વિધિ મને પાકી નહોતી. મને પૂછો આ પારવાનું, મેં વિધિ પાકી કરવાની બાકી છે. મને કે ક્યારે પાકી થશે? મેં 1.5 મહિનો લાગશે, બેસી જાઓ. અને હસતા લેવડાવ્યું. ટકો જો તમે હવે આવ્યા છો અને એમાં ને એમાં પાવર ઓફ વન ખાલી આટલું જ કરવા જાઓ. અને એ કર્યું અને એમાં કશો વાંધો ના આવ્યો. આ સિદ્ધવડમાં ઉપધ્યાન હતા. અને આજે આ શિબિરના લાભાર્થી ક્રોવિનભાઈના મમ્મી 35 કરવા માટે આવ્યા. શ્રાવકજી મૂકવા આવે છે કે હું સિદ્ધવડ મૂકીને બપોરે સાહેબને વંદન કરીને પાછો આવું. સિદ્ધવડ મૂકવા માટે આવ્યા અને આવ્યા. તમે કીધું ભરતભાઈ બેસી જાઓ ને તમે ઉપધ્યાનમાં. મને કે આપણું કામ નહીં સાહેબ, આપણું કામ ડ્રાઈવરનું મૂકવા જવાનું, લેવા જવાનું. આપણું આ કામ નથી સાહેબ. આ રાઇડિંગ બધું એમને ફાવે, મારા વશમાં નથી. ને બધું કારભાર લઈને બેઠા. હવે અત્યારે બધું નીકળાય નહીં. અને બીજું 18 તો કરો, પછી વાત પછી મોટી જ ફાવે એમને. નાનું તો કરતા નહોતા પહેલેથી. એ કે ના કરું તો પછી મોટું જ કરું. કે 18 શું કરવું? મેં કીધું એ બરાબર છે, પણ એક ટ્રાય તો કરો. મને કે ના થાય સાહેબ, ના થાય. બીજું કરી તો જુઓ. હવે તમે મૂકવા આવ્યા છો, કુદરતી આવ્યા છો. તમને આમંત્રણ આપ્યું હોત તોય કદાચ ના આવત, પણ આ કુદરતી આવી ગયા છો તો પછી એક કરી તો જુઓ. ખાલી કદાચ વાતાવરણ જોઈને મન થઈ જાય. બપોરે કેવડાવ્યું કે જો આ સાંજે છે ને આટલા લોકો નીકળે છે, મારે કટાસનું થેલીને બધું ભરીને મોકલી દે ને. દીકરાએ સામાન મોકલ્યો અને એ રોકાઈ ગયા. ખાલી એક દિવસ ઔષધ કરવા માટે રોકાયા. એમાં માળ પહેરી પછી ભાવના થઈ તો દીક્ષા લીધી. અને આજે અહીંયા અમારી સાથે બેઠા છે. એક જ દિવસ ખાલી. તમે પૂછો તો ખરા કે તમે ગયા હતા ત્યારે દીક્ષાની તૈયારી માટે ગયા હતા કે ઉપધ્યાનની તૈયારી માટે નહોતો ગયો? હું તો કોકને મૂકવા ગયો હતો. કોકને મુંબઈ સેન્ટ્રલ પર અમે છે ને મુંબઈની લાઈવ જોઈ જ આવી, ઘણી વાર જોઈ. બોમ્બે સેન્ટ્રલ પર થાય, લોકલ ટ્રેન પકડવાની હોય ત્યારે થાય. 4 જણાને અંધેરી સ્ટેશનથી ચડવાનું હોય અને દાદર સ્ટેશનથી ચડવાનું હોય. 6 જણા મૂકવા આવ્યા હોય. એક જણ એ બેગ અંદર નાખે, ધક્કા મારે. ત્યારે કુલી હોય ને, કુલીને પૈસા આપતા. કુલીને 3 જાતના પૈસા આપવાના. એક લગેજ ઉપાડવાના, બીજા અંદર સીટ રોકવાના, ત્રીજા આને અંદર ઘુસાડવાના. આ 3 રીતે પૈસા આપે મુંબઈ વાળા. અને એને કીધેલું હોય કે આને અંદર નાખવાનો છે. અને ઓલો હા કરે, ના અરે જતા રહો અંદર. અરે તુમી જાવા આત્મથી જાવા તુમી. અરે થાંબા તુમી. અરે નાય થાંબનાર, જાવા તુમી. અને મરાઠીમાં કરે પેલા ને ઠોકી દીધો અંદર. ઓલો કે સમજતો નથી. ટ્રેન ઉપડી. ઓલો આમ કર્યા કરે કે હું મૂકવા આવ્યો હતો. પછી કે અચ્છા તમે મૂકવા આવેલા તો કે ક્યારનો કહું છું તો સમજતો નથી કઈ. નાક અંદર થાંબા આટલું ચિલ્લાવું છું, ઊભો નથી રહેતો. નાખી દીધો અંદર મને. એ મુંબઈના ખુલી જવું થયું. બિચારા જેટલા મૂકવા આવ્યા હતા જતા રહ્યા અંદર. પણ આશ્ચર્ય લાગે એ ઘટના જોઈને ત્યારે લાગે. આવું ઘણી વાર બને કે તમે કોઈક મૂકવા આવે મુસાફરીમાં જતો રહે અને ઓલો ખરેખર જે આવે રહી ગયો હોય બચારો. ઠીક છે જવાનું મારે હતું, પણ આ મારે જવાનું હતું. અને એ જે ધમાચકડી થાય એવી ઉપાધિ થઈ જાય, ખબર પણ ન પડે ઘણી વાર. અને બની શકે. પણ એક ખાલી તમે ઇનિશિયેટિવ લીધું, એક ઇનિશિયેટિવ લો અને એની તાકાત કેટલી છે. વન સિંગલ ઓપોર્ચ્યુનિટી તમે પકડી. ઇફ યુ ટેક વન સિંગલ ઇનિશિયેટિવ, એક પગલું ભર્યું ને કે ચલો કે છે તો એક ઔષધ કરીએ, એમાં જ માણસ સુધી પહોંચ્યા, એમાં જ ગયા. બસ બીજું શું છે? એક આંબેલ તો કરો, જુઓ તો ખરા. પણ પાયો નખાય તો નાખજો, નહીં તો એક આંબેલ કરી તો જુઓ. એક આંબેલ કર્યું હોય એ પહેલું આંબેલ ક્યારેય કોઈને સહેલું ન પડ્યું હોય, બધાને અઘરું પડ્યું હોય. એમાંથી જ બધા 100 ઓળીને 30 ઓળીને 70 ઓળી સુધી પહોંચ્યા. એ બધાને પહેલું આંબેલ પહેલી ઓળીનું આકરું જ પડ્યું હતું. પણ તમે એકવાર એક સ્પોટ પર પહોંચ્યા છો અને પછી તમને કઈ મંઝિલ સુધી પહોંચાડે છે એ કલ્પના બહારનું છે.
ખબર ન પડે. 181 ઓળી પિતાજી મહારાજે કરેલી ત્યારે પણ હજી મને યાદ છે. એમના પહેલા આંબેલ વખતે આ જ રીતે લગોલગ બાજુમાં હતો. એ અહીંયા ને હું અહીંયા. એમના એક બાજુના હાથ પર અમે બેઠેલા અને સાયનના આંબેલ ખાતામાં એ આંબેલ જ્યારે કરેલું ત્યારે પહેલું આંબેલ બેયને ભારે પડેલું, મને પણ ને એમને પણ, ને પાયો નાખવાની સાથે શરૂઆત કરી હતી. પણ જે ગાડી ઉપડી 181 સુધી ચાલી અને આટલા બધા આંબેલ એમણે કર્યા. પણ બીકોઝ ધ પાવર ઓફ વન, એક આંબેલ કરો ભારે ન પડે, પછી બીજું ખેંચજો. એક આંબેલ એક ઉપવાસ કરીને જુઓ, ત્રીજું આંબેલ થાય, ત્રીજા દિવસે એક આંબેલ થઈ જાય તો પછી ગાડી ચાલશે આગળ. એમ કરતાં કરતાં એ આગળ વધી ગયા. એટલે હંમેશા એક ઇનિશિયેટિવ લેવાનું હોય છે, સ્મોલ ઇનિશિયેટિવ.